केवल विद्या मंदिर सारसा। myself साजन कुमार प्रजापति from सत्केवल विद्या मंदिर, class 11 science, subject physics, unit number 4, topic example part number 2. મિત્રો, આપણે અગાઉના સેશનની અંદર એક્ઝામ્પલ્સ વિશે થોડી ઘણી ચર્ચા કરી હતી. આજે એ ચર્ચાને આગળ વધારતા આજના પાર્ટ નંબર 2ની આપણે નવીન શરૂઆત કરીશું. તો ચાલો બધા રેડી થઈ જાઓ. આજનો પહેલો ક્વેશ્ચન છે કે આપણને અહીંયા આગળ 3 અલગ અલગ છોકરીઓ આપેલી છે, એ, બી અને સી. આ ત્રણેય છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર રિંગમાં, એટલે કે વર્તુળાકાર રિંગ છે જે 200 મીટર ત્રિજ્યાનું છે. આ રિંગની અંદર બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે, એટલે કે બરફની જે સપાટી છે આ વર્તુળાકાર રિંગમાં તેના ઉપર એ સ્કેટિંગ કરી રહી છે. તે સપાટીના કિનારા પર, એટલે જે સપાટી છે એ સપાટીના કિનારા પર પીથી સ્કેટિંગ શરૂ કરે છે, એટલે કે અહીંયાથી સ્કેટિંગ શરૂઆત કરે છે. તથા પીના વ્યાસાંત બિંદુ, તથા આ પીનો જે વ્યાસાંત બિંદુ બનશે, આપેલા વર્તુળને કારણે વ્યાસાંત બિંદુ જે ક્યુ મળશે એ ક્યુ પર જાય છે, પરંતુ જુદા જુદા પથ પર જઈને પહોંચે છે. એટલે કે આપણને અહીંયા આગળ અલગ અલગ પાથ આપ્યો છે. એક પાથ આપણને આપ્યો છે આમ સીધો જ પીથી ક્યુ સુધી પહોંચી જાય છે વ્યાસાંત બિંદુ ક્યુ પાસે. એક બીજો આપણને માર્ગ બતાવ્યો છે પીથી રહીને એ પાસેથી રહીને ક્યુ પર, અને ત્રીજો બતાવ્યો છે પીથી રહીને અહીંયા સી પાસેથી રહીને બી પાસેથી રહીને ક્યુ પર. તો દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું હશે? એટલે કે અહીંયા એ છોકરી બતાવી છે, અહીંયા બી છોકરી બતાવી છે અને સી છોકરી. એટલે કે એ છોકરી જે છે એ પી બિંદુથી આ તરફ જઈ રહી છે અને ક્યુ બિંદુ પર પહોંચે છે. જે બી છોકરી છે એ સીધી સીધી પી બિંદુથી ક્યુ બિંદુ પર આ રીતે પહોંચે છે, સીધી સીધી. અને જે સી છોકરી છે એ આ રીતે વધારે પડતો અકાચૂકા માર્ગે આગળ વધી રહી અને ક્યુ બિંદુ પાસે પહોંચે છે. તો દરેક છોકરી જ્યારે પી બિંદુથી વ્યાસાંત બિંદુ ક્યુ પર પહોંચશે તો તેના સ્થાનાંતરનું માન કેટલું હશે તે આપણે અહીંયા મેળવવાનું છે. અને કઈ છોકરી માટે તેનું માન તેના મૂળ સ્કેટિંગની પથ લંબાઈ જેટલું થશે. એટલે કે આમાંથી કઈ છોકરી એવી હશે કે જેનું મૂલ્ય તેની મૂળ સ્કેટની લંબાઈ જે છે એના જેટલું થશે. બરાબર છે, ઇઝી છે. તમે થોડું વગર વિશે જોડાવો તો તમને આન્સર આ ક્વેશ્ચન ભણ્યા પહેલાં જ આવડી જાય. ચલો જોઈ લઈએ આપણે કે અહીંયા આપણને 3 છોકરીઓ આપી છે, જેમાંથી એક છે એ, બીજી છે બી, ત્રીજી છે સી. હવે આ ત્રણેય છોકરીઓ અનુક્રમે પી એ ક્યુ, તેમજ બીજી છે એ પી બી ક્યુ, તેમજ ત્રીજી છે એ પી સી અને ક્યુ માર્ગે પી બિંદુથી ક્યુ પર પહોંચે છે. આપણે આમાં જ વાત કરી. અહીંયા પ્રત્યેક છોકરી માટે આપણને સ્થાનાંતર સદિશ મળે. સદિશ લેવાનો છે એટલે આપણે સદિશમાં લઈશું. અને સ્થાનાંતર જાણીએ છીએ કે પ્રારંભિક અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, રાઈટ. તો પહેલી છોકરી માટેનું આપણે શું મળશે? પીથી લઈને ક્યુ સુધીનું છે બધા, મતલબ બધી છોકરીઓ પીથી ક્યુ સુધી જાય છે એટલે દરેકનું આપણને સ્થાનાંતર સદિશ શું મળશે? પી ક્યુ સદિશ મળશે. ચલો ગોટ ઇટ. એટલે કે તેથી પ્રત્યેક છોકરી માટે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું છે? સરખું જ છે. કેટલું છે? મૂલ્ય કીધું છે એટલે આપણે અહીંયા આગળ મોડ ઓફ દર્શાવીએ છીએ, પી ક્યુ સદિશ મળશે, રાઈટ. અને એનું મૂલ્ય શું હોય તો શું કરવું પડે? સદિશ પી ક્યુ બરાબર. ચલો હવે અહીંયા જુઓ, વ્યાસ છે તો પી ક્યુ શું લખી શકાશે? અડધી ત્રિજ્યા બીજી અડધી ત્રિજ્યા. વ્યાસ બરાબર શું આવે? ત્રિજ્યાનો ડબલ ભાગ, બરાબર. તો પી ક્યુ શું આવે? 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 ગુણ્યા, ચલો ત્રિજ્યા આપણે કઈ આપી છે? 200 મીટર. લખીશું 2 ગુણ્યા 200. તો આપણને છેલ્લે આપણને લાસ્ટ એનો આન્સર શું મળશે? તો 400 મીટર જોવા મળે છે. તેથી બી છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન થઈ. ધ્યાનથી જુઓ કે બી છોકરી છે, પથ લંબાઈ એટલે શું? તો આપેલા પદાર્થે કાપેલું કુલ અંતર. એટલે કે આ પી પદાર્થ છે એ અહીંથી અંતર કેટલું કાપે છે? અહીંથી આટલું કાપે છે તો એનું અંતર પણ કેટલું છે? 200 દુ 400 જ છે. અને આપણને અહીંયા સ્થાનાંતર પણ કેટલું મળ્યું? 400 મળ્યું ને. તો શું કહ્યું છે કે છોકરીનું તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું, મતલબ પથ લંબાઈ જેટલું મૂલ્ય થવું જોઈએ સ્થાન સદિશનું. તો સ્થાનાંતર સદિશનું મૂલ્ય તો ત્રણેય માટે સરખું છે. કેટલું છે? 400 મીટર. તો આમાંથી 400 મીટર કોણ મૂલ્ય થાય છે સરખું? તો જો પીથી ક્યુ વચ્ચે રહેલી કે બી છોકરી છે એ તો પથ લંબાઈ કેટલી છે? 400 જ છે, સેમ છે. માટે આપણે કહી શકીએ કે આના ઉપરથી
કે બી છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર કેવું મળશે? સમાન મળશે. પરંતુ એ અને સી છોકરા માટે પથ લંબાઈ કેવી છે? સ્થાનાંતર મૂલ્ય કરતાં મોટી છે, એટલે એ કહી શકાય નહીં. કેમ મિત્રો? તમે જાણો છો જુઓ કે એનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન સુધી પહોંચવા માટે લાગતો પથગાળો કેવો છે? થોડો વધારે છે. આનો પણ જોઈ શકો છો, આનો પણ જોઈ શકો છો. એટલે કે આ સીધું 200 પહોંચી ગયો, પણ એ તો વચ્ચે થોડો અંતરનો વધારો પણ જો વધારો થયો, અંતરમાં ઘટાડો થયો, વધારો થયો, એટલે કે અંતરમાં પથ લંબાઈમાં ફેરફાર થાય છે અને એ સ્થાનાંતર મૂલ્ય કરતાં કેવો છે? વધારે છે. દેટ મીન્સ કે એ અને સી છોકરી માટે સમાન થતો નથી, માત્ર ને માત્ર બી છોકરી માટે સમાન જોવા મળે છે. ગોટ ઇટ? આગળ વાત કરીએ. કોઈ એક સાયકલ સવાર જે છે એ 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી ગતિ શરૂ કરે છે. એક સાયકલ સવાર છે અને સાયકલ સવાર એક કિલોમીટર ત્રિજ્યા છે એવું વર્તુળ છે. એ વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી ગતિ શરૂ કરે છે, ઓથી ગતિની શરૂઆત કરે છે આ રીતે. અને ત્યાં બગીચાના કિનારા, એટલે કે બગીચાનો કિનારો છે પી, ત્યાં પહોંચી જાય છે. અને અહીંયા કિનારા પર પહોંચ્યા બાદ કિનારા પી પર પહોંચી જાય છે. હવે ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવે છે, એટલે કે આ રીતે. ક્યાં પરિઘ કેટલો બનશે? આટલો. કે તેના પરિઘ આપણને આપ્યો છે સાયકલ ચલાવતા ઓક્યુ માર્ગે મુજબ ઓ પર પાછો આવે છે, એટલે કે પરિઘ મુજબ અહીંથી જાય છે આ તરફ અને પાછો ક્યાં આવે છે? ઓ માર્ગે પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગશે, એટલે કે અહીંયાથી ગયો, અહીંયાથી ક્યુ બિંદુ પાસે ગયો, ક્યુ પછી ક્યાં આવ્યો? ઓ પાસે આવ્યો. એટલે કે આટલું અંતર કાપવા માટે 10 મિનિટ જેટલો સમય લાગતો હોય તો સાયકલ સવારનું જે સાયકલ સવાર છે એનું ચોખ્ખું સ્થાનાંતર કેટલું હશે? સ્થાનાંતર ફેરફાર કેટલો હશે? બીજું સરેરાશ વેગ કેટલો હશે? અને એની ઝડપ કેટલી હશે? જે આપણે શોધવાની છે. ચલો, ઇઝી છે. કે આપણને અહીંયા શું આપ્યું છે? પહેલાં તમે લો તો કે આપણને જે વર્તુળ છે એનો આપણને ત્રિજ્યા આપી શકેલી છે 1 કિલોમીટર. લખી કાઢી. ઓકે. હવે સાયકલ સવારની પ્રારંભિક સ્થિતિ છે અને છેલ્લે પાછો ફરતો ક્યાં આવે છે? પાછો એ અવસ્થા આવે છે ને, માટે સ્થાનાંતર મૂલ્ય કેટલું મળશે? 0. કારણ કે સ્થાનાંતર હવે શું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતર મૂલ્ય કે અહીંથી ફરતો હશે કે અહીંયા આવી ગયો ને, તો આનું અંતિમ સ્થાન કયું છે? ઓ પાસે જ છે. અને પ્રારંભિક ક્યાં હતું? ઓ પાસે. તો પરિણામી મૂલ્ય શું મળશે? 0 મળશે. ચલો, ગોટ ઇટ. એટલે આપણને સ્થાનાંતરનું મૂલ્ય તો કેવું મળ્યું? 0 મળ્યું. ચલો, પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. બીજો પ્રશ્ન કે ભાઈ સરેરાશ વેગ, તો આપણે જાણીએ છીએ સરેરાશ વેગ બરાબર શું? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર કેટલું મળ્યું? આપણને 0 મળ્યું. સમયગાળો આપણને કેટલો આપ્યો છે? 10. તો લખીશું 10 મિનિટ. તો આન્સર શું મળશે? 0. મતલબ કે સરેરાશ વેગમાં આપણને શું મળે છે? 0 જોવા મળે છે. કેટલો જોવા મળે છે? સરેરાશ વેગ 0 જોવા મળે છે. હવે ત્રીજી વાત કરીએ કે સરેરાશ ઝડપ કેટલી? તો સરેરાશ ઝડપ બરાબર શું હશે? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. હવે મિત્રો તમે જાણો છો કે પથ લંબાઈ સૂત્ર આપણને ખબર છે શું આવે? કાપેલું કુલ અંતર, બરાબર છે. જુઓ તો પહેલાં ક્યાં જાય છે? ઓપી પર, પછી ક્યાં જાય છે? પીક્યુ પર, અને પછી ક્યાં આવે છે? ઓક્યુ પર. ચલો, ઓપી આપણને કેટલું આપ્યું છે? 1 કિલોમીટર. પછી પાછું ક્યાં જાય છે? પીક્યુ, અને પછી ક્યાં આવે છે? ઓક્યુ પર. રાઈટ. લખીશું કે કુલ પથ લંબાઈ બરાબર ઓપી વત્તા ચાપ પીક્યુ વત્તા ઓક્યુ, બરાબર છે. એટલે ઓપી આપણે કેટલા આપે છે? 1 કિલોમીટર વત્તા ચાપ પીક્યુ, એટલે એનો ચોથો ભાગ કહેવાશે ને, એટલે શું કહીશું? 1/4 ઇન્ટુ 2π, એટલે પરિઘનો ચોથો ભાગ. જો મિત્રો ધ્યાનથી જુઓ અહીંયા આગળ, અહીંયા પરિઘનો બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ. એટલે આપણે પરિઘનો કેટલો આપે છે? ચોથો ભાગ આપ્યો છે. એટલે 1/4 ઇન્ટુ પરિઘ એટલે 2πr લખીશું. અને ઓક્યુ અગેન કેટલા છે પાછળ? તો યસ, આ પાછા ફરી કેટલા થશે? 1. ત્રિજ્યા તો સમાન જ છે ને, 1 કિલોમીટર. ચલો, પથ લંબાઈ કેટલી મળી? એટલી મળી. સોલ્વ કરતા આપણને પથ લંબાઈ આપણને કંઈક 25/7 કિલોમીટર જેટલી જોવા મળે છે. હવે કુલ સમય લાવો છે આપણે, તો કુલ સમય આપણને કેટલા આપે છે? 10 મિનિટ. જો ધ્યાનથી અંદર કુલ સમય આપણને આપ્યો છે 10 મિનિટ. તો 10 મિનિટને આપણે અહીંયા આગળ ઉપર આપણે કિલોમીટરમાં લખ્યા છે, તો આપણે એને શું કહીશું? કલાક લખીએ. તો 10 મિનિટમાં કહું, જ્યારે મિનિટમાંથી આપણે કલાકમાં ફેરવવા હોય તો શું કરવું પડે? 60 મિનિટ વડે ભાગી નાખવા પડે. 10/60 મિનિટ, તો 1/6 કલાક. તો સરેરાશ ઝડપના સૂત્રમાં બધી મૂકી દઈએ. તો સરેરાશ ઝડપ બરાબર 25, જે આપણે પથ લંબાઈ મળે છે, અને સમય કેટલો મળે છે? 1/6. સોલ્વ કરીએ તો ઉપર 6 જતા રહે, તો આપણને આન્સર મળશે 150/7, એટલે કે 21.43 કિલોમીટર પર અવર જોવા મળે છે. એટલે કે સરેરાશ ઝડપ કેટલી મળી આપણને આપણે સાયકલ સવારની? તો સાયકલ સવારની સરેરાશ ઝડપ આપણને કેટલી મળી? 21.43 કિલોમીટર પર અવર જોવા મળે છે. જો મિત્રો ઇઝીલી આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી ચૂક્યા. કેમ? કારણ કે આપણને સૂત્રો યાદ હતા, માહિતી યાદ હતી એના ઉપરથી. રાઈટ. નાની વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો, આ એક્ઝામ્પલ બધાને ખબર પડી ગઈ. ઓકે, ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈશું.
મિત્રો આ એક્ઝામ્પલ થોડી તમારે ધ્યાન આપવાનું છે, થોડો ડિફિકલ્ટી એક્ઝામ્પલ છે આ, તો ધ્યાનથી જોશો. આપણને અહીંયા કીધું છે કે એક ખુલ્લું મેદાન છે અને એ ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60ના ખૂણે વળાંક લે છે. મિત્રો ધ્યાનથી સાંભળજો, એક ખુલ્લું મેદાન છે. આ મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે પ્રત્યેક 500 મીટર બાદ તેની ડાબી સાઈડ 60 ડિગ્રીનો ખૂણોનો વળાંક લે છે. એટલે કે આ ચાલક અહીંથી ગયો, 5 મીટર અંતર કાપ્યું અને ડાબી સાઈડ 60 ડિગ્રીના ખૂણે લીધો, વળાંક લીધો. ચલો વળી ગયો, ફરી પાછો 500 મીટર ગયો, ફરી વળ્યો 60 ડિગ્રીએ, ફરી 500 મીટર ગયો, ફરી વળ્યો 60 ડિગ્રીએ, ફરી 500 ગયો, ફરી 60 ડિગ્રી વળ્યો, ફરી 500 વળ્યો, 60 ડિગ્રી વળ્યો. આમ જોવા મળે છે. એક વળાંકથી શરૂ કરી કાર ચાલક ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાન શોધો. એટલે કે કાર ચાલકે જ્યારે શરૂઆત કરી ત્યાંથી ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે એનું સ્થાન કેટલું હશે એ આપણે શોધવાનું છે. મિત્રો બહુ ઇઝી છે, ધ્યાન આપણે. હવે ચલો ત્રીજું કહ્યું છે, એટલે પહેલું અહીંથી વાત કરીએ તો પહેલો વળાંક કહેવાશે આ, પછી અહીંથી બીજો વળાંક કહેવાશે, આ ત્રીજો કહેવાશે. એટલે કે આપણે અહીંયા આગળ પછી છઠ્ઠો એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, એ રીતે આપણે સ્થાન તો શોધવાનું રહેશે આ જગ્યાએ. અને આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેની સ્થાનના માન સાથે તુલના કરવાની છે. એટલે કે આપણે દરેક જે 3 સ્થિતિ આપણે ઉપર વાત કરી એ 3 સ્થિતિ અંદર કાર ચાલકની જે કુલ પથ લંબાઈ મળશે એ પથ લંબાઈને આપણે જે સ્થાન શોધ્યું એની સાથે આપણે શું કરવાની છે, તુલના પણ કરવાતી રહેવાની છે. ચલો શરૂ કરી દઈએ કે આપણને અહીંયા આ રીતે જો આપણે રકમ પ્રમાણે એક આકૃતિ દોરવા જઈએ તો આપણને એક આવો ષટ્કોણ જોવા મળે છે. હવે દરેક બાજુની લંબાઈ આપણે વાત કરીએ તો એ બાજુની લંબાઈ AO અથવા તો DO, એથી O અથવા તો D થી O, બરાબર છે, એટલી જોવા મળે છે. હવે વર્ણન કરીશું આપણે આગળ એનું આપેલી આકૃતિ ઉપરથી કે એ બિંદુએથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે. તમે સમજી શકો છો કે પદાર્થ જે છે એ બિંદુએથી ગતિની શું કરે છે, શરૂઆત કરે છે. ત્રીજા વળાંકે તે ક્યાં પહોંચશે, D બિંદુ પાસે. ત્યાંથી જુઓ, ચલો અહીંયાથી ગયો પહેલો વળાંક, અહીંથી ગયો ને પહેલો વળાંક, બરાબર છે, બીજો વળાંક અને ત્રીજો વળાંક ક્યાં મળશે, D બિંદુ પાસે પહોંચી ગયો. રાઈટ, ઓકે. તો તેથી સ્થાનાંતરનું મૂલ્ય કેટલું, તો આપણે સ્થાનાંતર શું, તો પ્રારંભિક અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર. તો જો હવે ત્રીજું એટલે એથી ક્યાં પહોંચી ગયો, સીધો D સુધી. એટલે આપણને અહીંયા આ એક સ્થાનાંતર મૂલ્ય મળી ગયું. અંતિમ બિન સ્થાનાંતર છે અને આ છે પ્રારંભિક. અને એની વચ્ચે કોણ આવે છે, DC, CB અને AB આવે છે. ચલો ગોટ ઇટ. તો AD બરાબર શું આવશે, AO વત્તા OD. આ રીતે AD બરાબર શું આવશે, AO વત્તા OD, રાઈટ. આ રીતે કે AD આ કુલ મળશે તો AO મળશે વત્તા OD મળશે. હવે AO ને કેટલું આવશે, તો આટલી વસ્તુ આપણને AD વચ્ચે જોવા મળે છે. તો જો આપણે ડાયરેક્ટ પણ કહી શકીએ, આપણે આના રૂપમાં વાત કરીએ તો શું મળશે, 500 વત્તા 500 ઇઝ ઇક્વલ ટુ 1000 કિલોમીટર. ચલો હવે જો કે આપણને આટલું અંતર કેટલું મળશે, પહેલું તો 500 મીટર, બરાબર છે. આની વાત કરીએ તો સરખામણી વાત કરીએ તો 500. એ રીતના આ બંને વચ્ચે કુલ કેટલું મળશે, 500 મળશે ને, સીધી વસ્તુ છે. ચલો ધારો કે હું AO ને કરું તો AO ની વચ્ચે અંતર કેટલું, તો આ વત્તા આ ભાગ્યા 2 તો કેટલું મળશે, 500 મળશે. એ રીતે આ DO કેટલું મળશે, તો આ વત્તા આ ભાગ્યા 2 તો પણ કેટલું મળશે, 500. તો આ AO 500 વત્તા આ પણ કેટલું છે, 500 છે. તો શું મળશે, 500 વત્તા 500 1000 મીટર, અને એને આપણે ફેરવી દઈએ 1 કિલોમીટર મળશે. રાઈટ. ચલો આ આપણને સ્થાનનું મૂલ્ય મળી ગયું. હવે આપણે પ્રશ્નમાં આગળ કહ્યું, આપણે પ્રશ્નમાં પણ આપણને એવું પણ કીધું છે કે આપણે પાછું શું કરવાનું છે, એનું સ્થાન સાથે સરખામણી પણ કરવાની છે. સોરી, પથ લંબાઈ એટલે કાપેલા કુલ અંતર સાથે આપણે સરખામણી પણ કરવાની છે સ્થાનના મૂલ્યની. તો કાપેલું કુલ અંતર શું મળશે, તો AB વત્તા BC વત્તા CD. એટલે જુઓ કાપેલું કુલ અંતર કેટલું, તો AB વત્તા BC વત્તા CD. ચલો ગોટ ઇટ. ચલો દરેક કેટલા છે, 500 500 છે, કેટલું મળશે, 1.5 કિલોમીટર. હવે આપણે આની સરખામણી કરવાની છે સ્થાનાંતર મૂલ્યની પથ લંબાઈ સાથે. તો સરખામણી કરીએ કે સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ. સ્થાનાંતર મૂલ્ય આપણે કેટલું મળ્યું, 1 કિલોમીટર, અને પથ લંબાઈ મળે છે 1.5 કિલોમીટર. તો આપણને સરખામણી કેટલી મળી, 0.67 જેટલી જોવા મળે છે. આ તો કરી ત્રીજા વળાંકે. હવે એવી સેમ વાત આપણે કરવાની છે છઠ્ઠા વળાંકે. છઠ્ઠો વળાંક જોઈએ તો ત્રીજા હતો ને, ચોથો, પાંચમો, છઠ્ઠો. પાછો ક્યાં આવી ગયો, એ બિંદુ પાસે. હવે જો અહીંથી શરૂઆત કરી પાછો ક્યાં આવ્યો, આ બિંદુએ. તો આપણને સ્થાનાંતર મૂલ્ય કેટલું મળે, અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ. કેટલું મળશે આન્સર, એ પર પાછો આવે છે. એટલે ધારો કે એ પર 5 હોય ને પાછો ક્યાં આવ્યો, એ પર, તો એનું મૂલ્ય 5 છે. તો 5 માઇનસ 5 તો શું મળે, 0. એટલે કે સ્થાનાંતર મૂલ્ય આપણને શું મળશે, 0 મળશે. રાઈટ. અને પથ લંબાઈ કેટલી મળશે, તો જો AB વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા EF વત્તા FA. રાઈટ. જો છે.
તો ટોટલ કઈ બાજુ થઈ 1 2 3 4 5 6 એટલે કે ત્રણે દરેક બાજુ માપલું છે 500 છે ને, તો 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500 કેટલું મળશે 3000 મીટર. એટલે મળશે 3 કિલોમીટર. ચલો એને સરખામણી કરી દઈએ ઉપરના સ્થાનાંતર સાથે. તો સ્થાનાંતર ભાગ્યા પર લંબાઈ તો 0/3 બરાબર 3 આવશે 0 આવશે. હવે મિત્રો ધ્યાનથી જુઓ, હવે 8મા વળાંકની વાત કરવાની છે. ચલો 8મો વળાંકે જઈએ. છઠ્ઠો અહીંયા આવ્યો, અહીંયાથી 7મો, અહીંયાથી 8મો. તો 8મા વળાંકની વાત કરીએ તો 8મો વળાંક ક્યાં આવશે? તો આપણે કહ્યું છે કે 8મા વળાંક ક્યાં આવશે? સી બિંદુ પર પહોંચે છે. તો AB અને BC વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 છે. હવે જુઓ, જ્યારે અહીંયા સી બિંદુ પાસે આવે ત્યારે ABની વાત કરીએ કે હવે અહીંયાથી અહીંયા વાત કરીએ તો AB આ ખૂણો 60 છે અને ACની વાત કરીએ તો ત્યાં પણ આપણને ખૂણો કેટલો મળે છે? 60 ડિગ્રી જોવા મળે છે. રાઈટ? તેથી પરિણામી સ્થાનાંતર આપણને શું મળશે? એટલે કે અહીંયાથી આ ખૂણો આપણને આપણે આટલું લાવવાનું છે. એટલે કે આની સાપેક્ષે આટલું અને સાપેક્ષે આટલું, આખું આપણને શું મળશે? આ વત્તા આ બંને ખૂણો 60 છે. તો પરિણામી આપણને સ્થાનાંતર શોધવું આપણને શું મળે? AC મળે ને, અહીંથી આટલું AC. રાઈટ? AC મળશે. તો AC બરાબર શું આવે? આપણે અગાઉ પણ કહ્યું છે કે ત્રીજી બાજુ શોધવી હોય તમારે આ ભાઈ તો શું કરવું પડે? બંને બાજુનો શું કરવું પડે? વર્ગમાં મૂકીને વર્ગ કરવો પડે. રાઈટ? આપણે આગળ પણ કહ્યું છે તો કરી દઈએ. ચલો AB² વત્તા BC² વત્તા 2AB BC cos θ બરાબર છે. ચલો કોસ ટેકન કોસ બરાબર શું આવે? જો અહીંયા એંગલ લો કે અહીંયા એંગલ લો, પાસની બાજુ આવે ભાગ્યા કર્ણ આવે એટલે આપણે કોસ લો છે. બરાબર છે. ચલો તો બધાને આ તો આપણને ખ્યાલ છે કે આપણે આ સમીકરણ અહીંયા આ શા માટે મૂકેલું છે. AB 500 છે, BC 500 છે, 2M9 AB 500 BC 500 cos 60 ડિગ્રી. બરાબર. સોલ્વ કરો તો કેટલા મળશે? 866 મીટર જોવા મળ્યું. તો આપણને ACની લંબાઈ કેટલી મળી? 866. આની લંબાઈ મળી કેટલી મળી? 866 જોવા મળી. ચલો ગોટ ઇટ. હવે પટ લંબાઈ શોધવાની છે. તો પટ લંબાઈ તો ઓબ્વિયસલી પેલા અગાઉના 6 સુધી 6 અને વત્તા 2 અહીં સુધી 6 વત્તા 2 કરી દેવાના ને, અહીં 6 વત્તા 2 1 અને 2 એટલે 8 મળશે. એટલે વત્તા AB વત્તા BC આવશે. એટલે બીજા 2 500 ઉમેરી દેવાના છે આપણે. તો શું મળશે? 1 2 3 4 5 6 7 8 ગુણ્યા 500 એટલે 4000 મીટર થાય. ચલો એની પણ સરખામણી કરી દઈએ કે સ્થાનાંતર ભાગ્યા પર લંબાઈ તો મળશે 0.2165 જોવા મળે છે. ઇઝી છે. ચલો આપણે કંઈ ના આપણે અને ઇઝી એક્ઝામ ખાલી મિત્રોની ધ્યાન આપવાનું છે. ત્યારે તમને ખબર ના પડી તો અહીં ખબર તમને ના પડી હોય તો આપણે ફરી વાર રિપીટેશન કરી દઈએ કે 8મા વળાંકે C પર પહોંચ્યો. મતલબ કે હવે જ્યારે આ પદાર્થ અહીંયાથી શોધ કરી છે અને 8મો વળાંકે અહીં ક્યાં પહોંચ્યો? C પર. તેનું કુલ સ્થાનાંતર કેટલું કહેવાશે? A થી C બિંદુ કહેવાશે ને. એટલે અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ. અને તો એના બરાબર શું આવશે? આ વત્તા આ મળશે ને આપણને AB અને BC. એટલે આપણે અહીંયા લખ્યું છે જુઓ કે માટે આપણે પરિણામ સાથે AC મળ્યો હોય તો આપણે શું કરવું પડે? એનો પરિણામ મૂલ્ય શોધવા માટે વર્ગ ગુણ્યા વર્ગમૂળ કરવું પડે. તો શું મળશે? AB² વત્તા BC² વત્તા 2AB cos θ. અથવા તમે પણ દેખી શકો છો કે આની વેલ્યુ શોધવી હોય તો શું કરવું પડે? બંનેનો સરવાળો કરવો પડે ત્રિકોણની રીતની જેમ. બરાબર છે. એટલે આપણે એવી રીતના શોધી શકીએ છીએ. ઇઝી છે. પણ તમને યાદ હોવું જોઈએ. તો આપણને ચલો એની માટે AC મૂલ્ય મળી ગઈ જે આપણને સ્થાનાંતર મૂલ્ય બતાવે છે. હવે લાસ્ટ વસ્તુ આપણે બાકી શું હતી કે સ્થાનાંતરની પર લંબાઈ સાથે સરખામણી કરવાની. સરખામણી પણ કરી નાખી. આટલું જોવા મળ્યું. જો છે બહુ દેખાય કે આપણને બહુ ભારે એક્ઝામ્પલ દેખાય પરંતુ છે બહુ ઇઝી. ચલો આપણે કે ના આવડે? ઓકે. તો ચલો આજના આ સેશનની આપણે અહીંયા આગળ વાત કરતા નથી. હવે અહીંયાની આપણે એન્ડિંગ કરીએ છીએ કે આપણે અહીંયા જેને પૂરું કરી દઈએ છીએ. બીજી વાત આપણે આગળ એક નાનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો પતાવી દીધી જોડે કે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે આપ્યું છે 4.11માં કે એક મુસાફર છે એક નવા શહેરના સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. એક મુસાફર છે કોઈ નવા શહેરમાં ઉતરે છે અને ટેક્સી લે છે. હવે સ્ટેશનથી એ સુરેખ એટલે કે સીધા રોડ ઉપર જાય છે અને એની હોટલ 10 કિલોમીટર દૂર આવેલી છે. એટલે કે 10 કિલોમીટર અંતર કાપે છે. તો ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે લઈ જાય છે. એટલે છે અંતર 10 કિલોમીટરનું પણ લઈ જાય છે 23 કિલોમીટરના વાંકા ચૂકા માર્ગે અને 28 મિનિટમાં હોટલ પહોંચાડે છે. રાઈટ? એટલે કે ઊંધો ફરતો લઈ ગયો બિચારાને. તો ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય શોધો અને શું બંને સમાન હશે એ આપણે બતાવવાનું છે. ઓકે. પહેલાં આપણને અંદર શું આપ્યું છે? એટલે ટેક્સી એક મુસાફર છે એ નવા શહેરમાં ઉતરે છે. નવા શહેરથી અંજાન છે એ ટેક્સી કરે છે. ટેક્સીવાળો ખરેખર 10 કિલોમીટર દૂર લઈ જવાને બદલે અને ફરતો 23 કિલોમીટરના લંબાઈના ગાડામાં લઈ જાય છે અને 28 મિનિટમાં તે પહોંચાડે છે. અને આ દરમિયાન ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય આપણે શોધવાનું છે અને બંનેમાં સામ્યતા છે કે નહીં એ પણ આપણે બતાવવાની છે. તો પહેલાં આપણને આપ્યું છે સ્થાનાંતર ક્લબ છે 10 કિલોમીટર દૂર
બરાબર. અને ટોટલ અંતર કેટલું કાપે છે? 23 કિલોમીટર કાપે છે. આપણે કહ્યું જોઈ રહ્યું ટોટલ અંતર કેટલું કાપે છે? 23 કિલોમીટર. અને શું કહેવાશે? પથ લંબાઈ કહેવાશે. ટોટલ અંતર કહેવાય એટલે ઓકે. અને એ ટોટલ અંતર માટે બંને માટે લીધેલો સમય કેટલો છે? 28 મિનિટ. જેને આપણે ફેરવે કલાકમાં શું કરવું પડે? આપણે કહ્યું 60 મિનિટ વડે ભાગી નાખવાનું. તો શું મળશે? આટલો કલાક મળશે. ચલો પહેલું શું કંઈ કોણ છે? સરેરાશ ઝડપ. તો લખીએ સરેરાશ ઝડપ બરાબર શું? તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. ચલો પથ લંબાઈ કેટલી છે? 23 કિલોમીટર ગુણ્યા સમયગાળો લખી કાઢ્યો. કેટલું છે? 28 ભાગ્યા સમય, સોરી 28 ભાગ્યા 60. તો આપણા પથ લંબાઈ તો એની સરેરાશ ઝડપ કેટલી મળી? 49.3 કિલોમીટર પર અવર જોવા મળે છે. ચલો ગોટ ઇટ. ચલો બસ જસ્ટ ઇક્વેશન મૂકવાના છે. બીજું છે સરેરાશ વેગ. તો આપણે એનું પણ સૂત્ર આપણે જાણીએ છીએ. સરેરાશ વેગ શું? સ્થળાંતર ભાગ્યા સમયગાળો. સ્થળાંતર કેટલું છે? 10 કિમી ભાગ્યા સમય. વેલ્યુ મૂકી દો તો શું મળશે? 21.43. જુઓ તો આપણને અને મળી ગયા બંનેના મૂલ્યો. અને છેલ્લું આપણને કહ્યું છે કે શું આ બંનેના મૂલ્ય સમાન છે? તો ના, કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન મળતા નથી. ઓકે, ઇઝી છે. જસ્ટ આપણે અંદર ઇક્વેશન મૂકવાનું છે અને એને સોલ્વ કરવાનું છે. પણ મિત્રો ધ્યાન આપવાનું કે મેં અહીંયા આને સ્થળાંતર લીધું છે અને પથ લંબાઈ. કારણ કે જો આપણે શું કહ્યું છે કે હોટલ 10 કિલોમીટર દૂર છે, મતલબ કે એના જે ઉતર્યો હશે ત્યાંથી હોટલ, એટલે કે એને શું કહેવાય? અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન આપણને એટલે સ્થાન કેટલું આપ્યું છે? આપણને આપ્યું છે 10 કિલોમીટર. પરંતુ મુસાફર ટોટલ અંતર વધારે કાપીને જાય છે, તો કુલ અંતર કેટલું કહેવાશે? હતું 10 જ, પણ લીવ્યું વધારે એટલે કુલ અંતર કેટલું મળ્યું? 23 કિલોમીટર મળ્યું. ખ્યાલ આવે છે? એટલે 23 - 10 કરો તો વધારે અંતર કેટલું કાપ્યું? અને કાપ્યું કહેવાય 13 કિલોમીટર કાપ્યું કહેવાય, એવું કહી શકાય. ઓકે, જસ્ટ ઇક્વેશન મૂકી દેવાનું છે સોલ્યુશન, અને એનું સોલ્યુશન આપવાનું છે જેથી આપણને આન્સર મળી જાય. તો ઓકે, આશા રાખીએ કે આજના આ સેશનમાં આપ સૌને ખ્યાલ આવ્યો હશે, મજા આવી હશે એવી આશા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.